ભરૂચ શહેર નજીક આવેલા અત્યંત વ્યસ્ત એવા જાડેશ્વર ચોકડી વિસ્તારમાં આજે એક ચાલુ હાઈવે ટ્રકમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા ભારે નાસભાગ મચી ગઈ હતી। આગની આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર હાઈવે ટ્રક જાડેશ્વર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક તેમાં આગ લાગી હતી। જો કે આગ લાગતા ચાલકે અદ્ભુત સમય સૂચકતા વાપરી હતી અને તાત્કાલિક ચાલુ વાહને નીચે કૂદી ગયો હતો। ચાલક સમયસર બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે અને મોટી જાનહાનિ ટળી છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડનું કાફલું તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતું। ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। જો કે આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે, પરંતુ વ્યસ્ત ગણાતી જાડેશ્વર ચોકડી પર આગની ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી।